હરિઓમ. સિરિયલ નંબર 2713. શત્રુવાક્યામૃતમ શ્રિત્વા તેન સૌહાર્દમાર્જવમ નહિ ધીરેણ કર્તવ્યમ આત્મનઃ શુભમિચ્છતા. શત્રુવાક્યામૃતમ શ્રુત્વા. પ્રથમ એ વાતનો ખ્યાલ રાખે કે દુશ્મનીથી બચે. દુશ્મની એટલે એક મારામારી વાળી હોય, એક ધંધા વાળી હોય, ધંધામાં હરીફાઈથી દુશ્મની થતી હોય, તો વળી પક્ષ માટે પણ કોઈ વખત વિરોધ થતો હોય. બે પક્ષના લોકો એકબીજાના વિરોધી ગણતા હોય તો કોઈ વખત જ્ઞાન ચેષ્ટામાં પણ વિરોધ થઈ જાય. જેમ કે કોઈ શાસ્ત્ર જ્ઞાનમાં ચડિયાતો હોય અને શાસ્ત્રાર્થમાં એને જીતી શકાતો ન હોય તો પણ એની સાથે શત્રુતા થઈ જાય. શત્રુ શબ્દથી અહીંયા બધા જુદી જુદી રીતે સમજી લે કે પોતાના સાથે સ્વભાવ ન મળે, ન મળતો હોય ને કોઈ જગ્યાએ એની સાથે કોઈ વસ્તુ માટે સખ્ત વિરોધ થઈ ગયો હોય. અમુક કહે છે કે આ સત્ય ને અમુક કહે છે આ સત્ય. આવા સંઘર્ષની પાછળ તત્વદર્શી હશે તો શત્રુતા નહીં રાખે. એક એમ જ ગણી લે કે ભાઈ ઠીક, તમારે જે માનતા હોય માનો, પણ તત્વદર્શી ન હોય તો એની અંદર શત્રુતાનું બીજ બોવાઈ જાય છે. એટલા માટે કે છે કે જેની સાથે તમારે વિરોધ, વેર, સંઘર્ષ થઈ ગયો હોય તો પછી આગળ સાવધાન રહેજો. શત્રુવાક્યામૃતમ શ્રુત્વા એટલે શત્રુના મોઢાથી ગમે એવી અમૃત જેવી વાણી હોય, ખૂબ મીઠાશ ભરેલી વાણી હોય, સાથે સાથે એની સાથે ફરી મિત્રતા અને સહવાસ, તો જૂનો ડંખ ભૂલતો નથી. માટે બને ત્યાં સુધી ક્યારે પણ શત્રુતા ન કરવી, પણ અનાયાસ થઈ જાય, ભૂલથી થઈ જાય, કટુ વાક્ય બોલાવી જાય, એના મનને ઠેસ પહોંચાડી હોય તો જીવનભર માટે ભૂલતા નહીં. એની સાથે મિત્રતા અથવા એની સાથે સહવાસ, એની સાથેનું ભોજન, આ ક્યારે પણ કરવું જોઈએ નહીં. હા, એની મદદ કરજો, એની મદદ કરજો. એની સાથે તમે કોઈ સત્કાર્યમાં જોડો તો જોડી લેજો, પરંતુ ફરી મિત્રતા કરતી વખતે પેલો જૂનો કોટો છે એ ક્યારે ઊભો થાય એ નક્કી નથી. જેમ કે કોટાળી વસ્તુ, જેમ કે બોરડી છે, બાવળ છે, કંઠેર છે, એનું બીજ એકવાર જમીન ઉપર પડી ગયું હોય તો જ્યાં સુધી વરસાદ સારો એવો થાય ને જમીન પૂરેપૂરી ભીની ન થાય ત્યાં સુધી ઉગતું નથી. પણ જ્યારે વરસાદ થાય ત્યારે ઉગે, અને ઉગ્યા પછી એના ફણગો ફૂટ્યા પછી કોટો તો આવવાનો જ. એટલે ક્યારે એની અંદર જૂનું વેર યાદ આવે અને એ વેર વાળે એનું નક્કી નથી. તો માટે એની સાથે ફરી મિત્રતા કરતી વખતે, એની સાથે રહેતી વખતે ધંધામાં, સગાની અંદર પણ ખૂબ વિચાર કરજો. સિરિયલ નંબર 2714 બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે
अपमानं पुरस्कृत्य मानं कृत्वा च पृष्ठतः सर्वकार्यमुद्धरत् प्राज्ञः कार्यध्वंसो हि मूर्खता. બુદ્ધિમાન પુરુષે વિચારવું જોઈએ કે માન અને અપમાનની પરવા કર્યા વગર પોતાનું કાર્ય સિદ્ધ કરી લે. માન અપમાનની પરવા કર્યા વગર કાર્ય સિદ્ધ કરી લે. જેમ કે કદાચ કોઈ મોટો ઓફિસર હોય અથવા મોટો રાજપુરુષ હોય કે ધનાઢ્ય વ્યક્તિ હોય અને અચાનક વાહનો બધા બંધ થઈ જાય કે કોઈ કારણસર ભાડાનું વાહન પણ કદાચ ન મળે તો બધા સામાન્ય લોકો સાથે પગ પેદલ ચાલતા એમને શરમ આવતી હોય છે. તો આવું શરમાવાની જરૂર નથી. એટલે માન અને અપમાનની પરવા કર્યા વગર પોતાનું કાર્ય સિદ્ધ કરી લેવું જોઈએ. કારણ કે કાર્યનો નાશ થવો એ ખરેખર મોટી અજ્ઞાન કહેવાય. સુખ દુઃખે સમમ કૃત્વા લાભા લાભો જયા છે. યુદ્ધની અંદર ભગવાને ગીતા અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય આ બધાને સમાન માની અને જે યુદ્ધમાં જાય એ જ યોદ્ધા ગણાય અને એ જ યુદ્ધ કરી શકે, બાકી નહીં. તો માટે પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તિતિક્ષા કઠિનતા આ બધો સામનો કરીને પણ કાર્યરત રહેવું જોઈએ. અને એવો રહ્યો હોય તો કોલંબસ આખા વિશ્વમાં એનું નામ થઈ ગયું, જેણે પોતાનો પ્રયત્ન ન મૂક્યો. પહેલી વખત નથી ગયો, પરંતુ ધીરે ધીરે અમેરિકા સુધી પહોંચી ગયો અને નવા દેશની શોધ કરતા યુરોપિયન લોકો સંપૂર્ણ અમેરિકા, કેનેડા, દક્ષિણ અમેરિકા, બ્રાઝિલ પછી આપણે આર્જેન્ટિના વગેરે બધે ફેલાઈ ગયા અને વિશ્વ લેવલે પણ યુરોપિયન લોકો આખી પૃથ્વીની અંદર બીજા બધા પ્રાંતના આફ્રિકા, એશિયા, પછી ઓસ્ટ્રેલિયા બધા ખંડોના કરતા વધારે તેજસ્વી અને સમૃદ્ધ બન્યા અને મોટું સ્થાન એ ધરાવે છે. સિરિયલ નંબર 2717 યુદ્ધાનામ યાચક શત્રુ ચોરાણામ ચંદ્રમારિપુઃ કુલટાનામ પતિઃ શત્રુર્મૂર્ખાણામ બોધકોરિપુઃ. ચાણક્ય નીતિમાં કહે છે, લોભીની પાછળ કદાચ કોઈ માગવા આવે તો એ દુશ્મન જેવો લાગે, અને ચોરો માટે ચંદ્રમા દુશ્મન. કારણ કે ચોર કરનાર વ્યક્તિ મોટા ભાગે અંધારિયા પક્ષમાં ચોરી કરતા હોય છે. જો કે હવે તો અત્યારે આપણે શેરીએ લાઈટ આવી ગઈ અને સરકાર તરફથી બધી જ જગ્યાએ પ્રકાશ થાય છે, એટલે હવે એ લોકોને આવો મોકો મળવો કઠિન છે. તો રાત્રિના સમયે જ્યારે ચોર ચોરી કરવા જાય ત્યારે અંધારું હોય તો એને વધારે અનુકૂળતા આવે, એટલા માટે પ્રકાશ પેલો ચંદ્રમા અને અત્યારે હવે શેરીની લાઈટ એ શત્રુ બને છે. અને વ્યભિચારિણી સ્ત્રી માટે પતિ શત્રુ છે, કારણ કે એના વ્યભિચાર કર્મની અંદર એને અવરોધ થાય છે. ત્યારે જે અજ્ઞાની મૂર્ખોને કદાચ કોઈ બોધ આપવા જાય કે ભાઈ તમે સુધરો તો એ હામી ગાળી બોલે, એને કોઈ બોધ આપવા જાય, વ્યસની વ્યક્તિને વ્યસનનો બોધ આપવા જાય
ક્યાં વ્યસન છોડી મૂકો કે તમે આવી રીતે ક્યાં આવી ચડ્યા? તો આ લોકોને કેવી રીતે બોધ આપવાનો? તો એ લોકોને બોધ ઇતિહાસ દ્વારા આપી શકાય, ભય અને પ્રીતિના માધ્યમથી. કે હે ભાઈ, અને એ પણ જ્યારે સાંભળવાની ઈચ્છા કરે ત્યારે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એના પરિણામ તો તમે સાંભળો. જેને પહેલા કર્યું હતું એની શું સ્થિતિ થઈ, અને જેને નથી કર્યું એને શું લાભ થયા. તો આ પ્રમાણે તમને ઠીક લાગે એમ કરો, પણ આ વાત ઉપર, ભૂતકાળની વર્તમાન કાળની વાત ઉપર વિચાર જરૂર કરજો. આવી રીતે બોધ અપાય. એમને કદાચ આપણે મોક્ષની વાત કરીએ, સ્વર્ગની વાત કરીએ તો એ લોકો હામાં ગાલી બોધવા પડે. તો એટલા માટે મૂર્ખ લોકોને કોઈ બોધ આપવા જાય તો એને દુશ્મન જેવો લાગે છે. સિરિયલ નંબર 2719, યુક્ત મુક્તમ પુરા વિદ્ભી ચિંતા મૂર્તિ સુદારુણા ન ભેષજિર્લગનિર્વા ન ચાનિરૂપશામ્યતિ. આપણા જૂનવાણી પૂર્વજો જે અમુક પરલોક પહોંચી ગયા અને વર્તમાનમાં પણ અત્યારે છે, એ લોકોએ ઠીક જ કહ્યું છે કે ચિંતા રૂપી રોગ ખૂબ જ ભયંકર છે. જે ઔષધિથી કે વ્રત ઉપવાસથી ઠીક થઈ શકતો નથી. એટલા માટે એ રોગને ઠીક કરવા માટે ખાલી માત્ર વિવેક જ્ઞાન જ છે. અને વિવેક જ્ઞાન સંતોના સંગમાં જઈ અને વિવેક જ્ઞાન પ્રાપ્ત કરે તો શાંત થાય, બાકી શાંત થઈ શકે નહીં. તો ચિંતાને આટલો કઠિન અને મહાન રોગ ગણ્યો. સિરિયલ નંબર 2720 સુભાષિત રત્નની અંદર કહે છે, કિમ કરિષ્યન્તિ વક્તારઃ શ્રોત્રાયત્ર ન વિદ્યતે નગ્ન ક્ષપણકે દેશે રજકઃ કિમ કરિષ્યતિ. કિમ કરિષ્યન્તિ વક્તારઃ. વક્તા શું કરે? જો શ્રોતા જ ન હોય તો વક્તા શું કરે? શ્રોતા યત્ર ને વિદ્યતે. ગમે વિદ્વાન હોય પણ એને સાંભળનાર તો કોઈ હોવો જોઈએ ને, તો સંભળાવે ને. અને દ્રષ્ટાંત આપ્યું કે જે દિગંબરો છે, વસ્ત્ર પહેરતા જ નથી, ત્યાં રજક એટલે ધોબી, જે આપણે કપડાને ધોઈને પોતાના આજીવિકાનું કામ ચલાવતા હોય, એવા ધોબી લોકો હોય તો એમને શું લાભ થવાનો? કારણ કે એમને આમાંથી કોઈ લાભ થવાનો નથી. જે લોકો વસ્ત્ર પહેરતા હોય એ લોકો વસ્ત્ર ધોવા માટે આપે તો એને લાભ થાય. સિરિયલ નંબર 2722 મહાભારતના ઉદ્યોગ પર્વ. કુલાની સમુપેતાની ગોભી પુરુષ તોર્થત કુલ સંખ્યાન ગચ્છન્તિ યાની હીના નિવૃત્તત. કુલવાનનું કુળ, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, તો અમુક ધર્માત્મા, વૈશ્ય પરિવાર, જે કુળની અંદર ગાય, બળદ, પશુ અને ધનથી ખૂબ જ સમૃદ્ધ હોય, પરંતુ એ કુળમાં સદાચાર ન હોય, વ્યસન હોય અને પવિત્રતા ન હોય, વ્યસન હોય, પવિત્રતા ન હોય, તો આવા કુળની
કહેવાને યોગ્ય રહેતું નથી. કુલીનતા એ એના આચરણ ઉપર છે, અને આચરણ માટે સદાચાર એના માટે મુખ્ય રૂપ છે. તો કુલીનતા માટે સર્વપ્રથમ ધર્મ જ્ઞાનનું શિક્ષણ પાયામાં જરૂરી છે, અને પાયાની અંદર પણ ઉંમરની મર્યાદા છે. લાલ એત 5 વર્ષાણી 10 વર્ષાણી તાળીએ, એટલે 15 વર્ષની અંતર્ગત જે શિક્ષણ મળે છે, જે સંસ્કાર મળે છે, એ સંસ્કાર આજીવન સુધી ટકી રહેતા હોય છે. સિરિયલ નંબર 27-24 મહાભારતના ઉદ્યોગ પર્વમાં કહે છે, અનિજ્જયા કુવિવાહેર વેદસ્યોત્સાદનેન ચ કુલાન્ય કુલતાયાન્તિ ધર્મસ્યાતિ ક્રમેણ ચ. અનિજ્જા કુવાહેરવે, અનિજ્જા એટલે એની અંદર કહે છે કે પોતાથી નીચ જાતિમાં, ઉતરતી જાતિમાં. જો કે હવે આમાં થોડું પરિવર્તન કરવા જેવું છે. જાતિ સાથે કદાચ સમાન જાતિ હોય, પણ પોતાના કુળના સંસ્કારથી આના કુળના સંસ્કાર ઘણા નીચા હોય, સંસ્કારહીન હોય, દુરાચાર પણ હોય. એટલે પોતાથી નીચ જાતિમાં વિવાહ કરવાથી આ એનો શક્તિ અને લક્ષણ બંનેનો અર્થ છે. અહીંયા જાતિ માત્રથી અમે કોઈને નીચ કહેતા નથી, પરંતુ એને આજના યુગમાં અમે એમને સંસ્કાર અને કર્મો, ગુણ કર્મોથી અને સંસ્કારથી જે નીચ હોય એની અંદર જો કદાચ વિવાહ કરવામાં આવે, વેદોનું ભણાવવાનું છોડી દેવાથી અનાયાસે અનાભ્યાસે વિષમ વિદ્યા, અભ્યાસ વગર વિદ્યા વિષમ બની જતી હોય છે. કારણ કે અભ્યાસથી વિદ્યા તાજી રહેતી હોય. તો આવું કરવાથી ધર્મનું અતિક્રમણ થાય છે, અને ઊંચા કુળ જે હોય છે, કુલીનોના કુળ જે છે, એવા કુળો પણ પતિત થઈ જાય છે. પતિત મતલબ પોતે પ્રગતિની જગ્યાએ, ઉન્નતિની જગ્યાએ અવનતિ એમની થઈ જાય છે. સિરિયલ નંબર 2725 મહાભારત ઉદ્યોગ પર્વમાં કહે છે, અકુલિનઃ કુલિનઃ વા મર્યાદામ યો ન લંઘયેત ધર્માપેક્ષી મુદુર્દાંતઃ સ કુલિન સતિર્વરઃ. જન્મથી ભલે કુલીન હોય કે અકુલીન હોય, કુલીન હોય કે અકુલીન હોય, પણ મર્યાદા, પોતાની પ્રમાણિકતા, એ જ મર્યાદા. જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી અને ખૂબ જ પ્રમાણિકતાથી પોતાનું જીવન જીવે છે. જેમ કે રાજા હરિશ્ચંદ્ર એક શમશાનની અંદર ભંગીને ત્યાં નોકર તરીકે નોકરી કરી હતી, પણ પ્રમાણિક રૂપે એમની પ્રમાણિકતા જાળવી. એમ ધંધામાં પણ કોઈ પ્રમાણિકતા જાળવે, ભલે એની પોસ્ટ ગમે એ હોય, નાની હોય કે મોટી હોય. તો આ રીતે જે મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, એ મોટા મોટા જે કુલીનો જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એના કરતા શ્રેષ્ઠ છે.
કુલીન પરિવારમાં પણ જે જો કુલીનતા નથી, મર્યાદા નથી, સત્કાર્ય નથી, જો કે બધા ગુણ કર્મો અનુસાર કુલીન પરિવારની અંદર કુલીનતા હોય તો એ નાનો નથી. પરંતુ જે મર્યાદા, સંસ્કાર, સત્કર્મથી રહિત કુલીનના કુલનો કોઈ હોય, કુલીન પરિવારના કુળનો કોઈ, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, આવા કુલીન પરિવારની અંદર પણ જે સત્કાર્યથી રહિત હોય અને પવિત્રતા, આચરણ, આવા સંસ્કાર રહિત વ્યક્તિ કરતા, અને જે વ્યક્તિ પ્રમાણિકતાથી પોતાનું જીવન વ્યતીત કરે છે અને મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી, એ પેલા કરતા શ્રેષ્ઠ છે. પરંતુ કુલીનોમાં કદાચ આ બધા ગુણો હોય અને એ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે, એનાથી એ શ્રેષ્ઠ ગણી શકાય નહીં.